શરૂઆત લોકસભાની ચૂંટણી લડવા ઉમેદવારોની કોંગ્રેસમાં ભરમાર શરૂ થઈ છે। 26 બેઠકો પરથી ચૂંટણી લડવા 140 જેટલા ઉમેદવાર તૈયાર થયા છે। 26 બેઠક પરથી 68 નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। 16 બેઠકો પરથી સરેરાશ 3 નામ સામે આવ્યા છે, તો 10 બેઠક પરથી સરેરાશ 1-2 નામ સામે આવ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં 4 લોકસભાની બેઠક માટે સૌથી વધુ 36 ઉમેદવારો છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા લોકસભા બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો છે। મધ્ય ગુજરાતની 5 લોકસભાની બેઠક માટે 18 ઉમેદવારોએ દાવેદારી કરી છે। તો સૌરાષ્ટ્રની 8 બેઠક માટે 30 દાવેદારો ટિકિટ માંગી છે। દક્ષિણ ગુજરાતની 6 લોકસભા બેઠક માટે 15 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। તો અમદાવાદ પૂર્વની બેઠક માટે 5 ઉમેદવારોએ દાવેદારી કરી છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે 3 ઉમેદવારોએ દાવેદારી કરી છે। તો ગાંધીનગરની સીટ માટે 3 ઉમેદવાર મેદાનમાં છે, તો નિરીક્ષકો પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલશે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો તૈયાર થઈ ગયા છે। 140 જેટલા ઉમેદવાર તૈયાર થયા છે। 26 બેઠક માટે 68 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। 140 જેટલા ઉમેદવારો તૈયાર છે। 26 બેઠક પરથી 140 ઉમેદવારમાંથી 68 ઉમેદવારના નામને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। સંવાદદાતા નરેન્દ્ર ફોન લાઈન પર। નરેન્દ્ર, આગામી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ઉમેદવારો જે તૈયાર થયા છે, કોનું નામ રેસમાં? જી, કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી કે જ્યાં એમના જે નિરીક્ષકો 26 લોકસભા માટેના નીમવામાં આવ્યા છે, એ તમામને આ અભ્યાસ આપવામાં આવ્યો હતો કે ખરા અર્થમાં એમની લોકસભા બેઠક છે ત્યાંથી કેટલા લોકો ચૂંટણી લડવા માંગે છે, અને એ અંગેનું આ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર કુલ 140 26 બેઠકો માટે 140 દાવેદારોએ પોતાની નામ નોંધાવ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા માટે માંગે છે। અને એ પૈકી જે 140નું લિસ્ટ હતું એને કોંગ્રેસ હાઈકમાન્ડે એટલે કે સ્થાનિક નેતાગીરીએ શોર્ટલિસ્ટ કરીને એ લિસ્ટને 68 લોકોનું બનાવવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે જે દાવેદારો છે એ ઉત્તર ગુજરાતની જે 4 લોકસભા બેઠકો છે એના માટે 36 દાવેદારો છે એ પોતાની દાવેદારી નોંધાવી છે। સૌથી ઓછા છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર જોવા મળી રહ્યા છે। એટલે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે લોકસભાની સ્થિતિએ વિધાનસભાની ચૂંટણી થઈ હતી એની સ્થિતિએ જો પરિણામો પર નજર કરીએ તો લગભગ 9 બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસ આગળ હતું, અને એના કારણે જ લોકોની ઉત્સુકતા જીતની વધારે શક્યતાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈ રહ્યા છે, અને એના કારણે આ ટિકિટ માંગનારા લોકોની સંખ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે પણ 3 ઉમેદવારોએ દાવેદારી કરી છે, અને હાલ 68 નામને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે।